જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? ફાવે છે? ફાવતું જશે. એટલે ખાસ કરીને સ્પીડ બરાબર છે ને? ચેપ્ટર આમ ફટાફટ જતો એવું લાગતું નથી ને? અને લાગતું હોય તો પણ હવે 12 સાયન્સ એમાંય ત્રીજું પ્રકરણ, એટલે તમને એટલી સ્પીડ તો મેન્ટેન કરવી જોઈએ. એનીવે, આજનો આપણો મુદ્દો છે વિદ્યુત કોષનું EMF, ટર્મિનલ વોલ્ટેજ અને આંતરિક અવરોધ. હવે જો ગયા લેક્ચરમાં ભણ્યા પછી તમે ટેક્સ્ટબુકમાં જોશો તો એક મુદ્દો છે અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ. પણ વિદ્યાર્થી મિત્રો, હમણાં જ તમે ન્યૂઝ સાંભળ્યા હશે, ક્યાંક ઓનલાઈન જોયું હશે કે ભાઈ NCERTએ અમુક સિલેબસને કટ કર્યો, તો એના ભાગરૂપે આ ચેપ્ટરમાંથી અવરોધોનું શ્રેણી સમાંતર દૂર કરેલું છે. જોકે અત્યારે NCERTએ કરેલું છે, ગુજરાત બોર્ડે એવો કોઈ નિર્ણય લીધો નથી, પણ જે નિર્ણય NCERT લે ગુજરાત બોર્ડ 100% લેશે જ, અને કદાચ ન લે તો આપણે પછી ભણાવી પણ દેશું. એની અત્યારે તમારો સમય ન બગડે. બીજી વસ્તુ એક પોઈન્ટ એવો છે સમય ન બગડવા કરતાંય કે જે તમે ઓલરેડી 10મામાં શ્રેણી અવરોધ એટલે અવરોધોનું શ્રેણીમાં હોય, તો અવરોધો શ્રેણીમાં હોય ત્યારે બધા અવરોધોનો સરવાળો થાય, અને સમાંતરમાં હોય ત્યારે બધા અવરોધોના વ્યસ્તનો સરવાળો પરિણામીના વ્યસ્ત બરાબર થાય. એટલે કે R બરાબર R1 R2 અપ ટુ RN, અને 1/R બરાબર 1/R1 વત્તા 1/R2 અપ ટુ 1/RN. બીજી બાબત એ તમને કહી દઉં કે નીકળી ગયો એનો મતલબ એવો નથી થતો કે એને લગતા દાખલા નીકળી ગયા, અથવા તો GNET એક્ઝામમાં એ મુદ્દોને લગતા દાખલા નહીં પૂછાય. જો કાઢી લેવાનું કારણ માત્ર એવું છે કે NCERTને ખબર છે, ગુજરાત બોર્ડને ખબર, ને તમને ખબર કે એ સૂત્રો એવા છે કે ઓલરેડી તમે 10માં ભણ્યા છો. એટલે જે સિલેબસ તમે ભૂતકાળમાં 9 કે 10માં ભણી ગયા હોય એવા મુદ્દા જો આપણી ટેક્સ્ટબુકમાંથી નીકળી જાય, એનો મતલબ એવો નથી થતો કે એના આધારે GNETમાં નહીં જ પૂછાય. અત્યારથી એવી કોઈ કલ્પના કરવાની જરૂર નથી, હું માનું છું ત્યાં સુધી. દાખલા કે તમે કિરણ પ્રકાશ શાસ્ત્રના લેક્ચર અમુક સાહેબોના જોયા છે, તો ત્યારે એમાં પણ પરાવર્તન વક્રી પણ બધું ભણ્યા છો. આપણે 12મા ધોરણમાં છે. હવે નવા NCERTના નિયમ મુજબ કટઈ કરી નાખ્યું છે, તો એનો મતલબ એવો નથી કે એને રિલેટેડ જે દાખલાઓ છે ટેક્સ્ટબુકમાં એ ન કરવા જોઈએ, અથવા તો GNETમાં નહીં પૂછાય. ટૂંકમાં ઇન શોર્ટ એવા મુદ્દા કે જે તમે ભૂતકાળમાં ભણ્યા છો અને આમાંથી નીકળી ગયા છે, તો એના દાખલા કરવા એવી મારી સલાહ છે. હા, પણ જે મુદ્દો ભૂતકાળમાં ભણ્યા નથી અને નીકળી ગયો, માની લો કાઢી નાખ્યો છે NCERT, ગુજરાત બોર્ડ કાઢશે. દાખલા તરીકે ચેપ્ટર 1માં તમે ગોળીય સુવાહકનું વિદ્યુત ક્ષેત્ર, છેલ્લો સાવ મુદ્દો યાદ કરો, ગાઉસના નિયમનો છેલ્લો ઉપયોગ, ગોળીય સુવાહક કવચ. હવે એ જો કાઢી નાખ્યું તો એ તમે ભૂતકાળમાં નથી ભણ્યા, અને જો બોર્ડ કાઢી નાખે તો એને લગતા દાખલા ન જ પૂછી શકે, ન જ પૂછી શકે. પણ શ્રેણી સમાંતર અવરોધી કોઈ એવો મુદ્દો નથી. ક્લિયર? એટલે 2 વાક્યમાં સમજાઈ ગયું કે જે મુદ્દા ભૂતકાળમાં ભણ્યા હોય ની સિલેબસમાંથી નીકળે તો થિયોરિટિકલ નહીં ભણવાનું, પણ એને લગતા કેલ્ક્યુલેશનવાળા દાખલા કરવા. જે મુદ્દો ભૂતકાળમાં નથી ભણ્યા અત્યારે કાઢી નાખ્યો છે, તો એને લગતા દાખલા પણ ઓટોમેટિકલી નીકળી જ જાય, એમાં કોઈ નો પ્રોબ્લેમ. એનીવે, એટલે આપણો અત્યારનો હવેનો સીધો ટોપિક છે એ વિદ્યુત કોષનું EMF, ટર્મિનલ વોલ્ટેજ અને આંતરિક અવરોધ. થોડોક આમ લાંબો ટોપિક, ટેક્સ્ટબુકમાં જો 16 લાગશે. આપણે જેટલી જરૂર છે એટલી ચર્ચા હું બોર્ડ ઉપર કરીશ. આપણે 1 સૂત્ર કે 2 સૂત્રની જરૂર છે, અને થોડાક 2-3 MCQને લગતું જરૂર છે. થિયોરિટિકલ ન જ પૂછાય એવું દાવો નથી કરતો, પણ બહુ અગત્યનું નથી. EMF એટલે એનું નામ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ટર્મિનલ વોલ્ટેજ શું છે એ તો આગળ સમજાવું. EMF શું છે એ સમજાવું. આંતરિક અવરોધ શું છે એ સમજીએ. ટૂંકમાં 3 રાશિ દેખાય, ત્રણેય વચ્ચેનું સંબંધ સૂત્ર છે. તો પહેલાં સમજો કે વિદ્યુત કોષનું એમ, તો પહેલાં તો વિદ્યુત કોષ એટલે શું મિત્રો? તો ઓલરેડી કેમેસ્ટ્રીમાં તમે ભણ્યા જ હોય, બરાબર, કે વિદ્યુત દ્રાવણ ધરાવતું એક પાત્ર હોય, એમાં 2 સુવાહક ઇલેક્ટ્રોડ મૂકેલા હોય, એકને કહેવાનું ધન, એકને કહેવાનું ઋણ. એનાથી જે રચના બને એને વિદ્યુત કોષ કહેવાય. વિદ્યુત કોષની સિમ્પલ આકૃતિ આપણે આવી દોરી શકીએ કે આ મારી પાસે એક પાત્ર, એમાં મેં એક ઇલેક્ટ્રોડ મૂક્યો, એને કીધું ધન, બરાબર. એમાં આ બીજો ઇલેક્ટ્રોડ મૂક્યો,
એને કીધું ઋણ. અંશત મતલબ હું અડધા પાણીમાં આમ ડૂબેલા હોય એટલે આપ દેખાડવા ને દ્રાવણથી કંઈ દૂર ન રહે, પાણીમાં વચ્ચે કંઈ ખાડો કંઈ ન નાખવાનો હોય, પણ આપણી સમજણમાં થોડુંક આવે એટલે આમ દોરું છું, બાકી આખું દ્રાવણ ટચ થઈ જ ગયું હોય. એટલે આ બધું શું છે? વિદ્યુત દ્રાવણ છે. આને ધન ઇલેક્ટ્રોડ કીધો છે. અહીંયા એક દ્રાવણનું હાવ બિંદુ છે ને એ કહો, અહીંયા એક દ્રાવણનું બિંદુ છે બી કહો, આ આપણો ઋણ ઇલેક્ટ્રોડ. એટલે માની લો કે આ વિદ્યુત કોષ સાથે હવે એટલે આને આપણે કોઈ અવરોધ હારે જો જોડી દેવામાં આવે, આને કહી દે સી અને આને કહી દે ડી, તો ધનથી ઋણ તરફ હંમેશા રેવાજી પ્રવાહ હોય. એ આપણને જ્ઞાન છે. બરાબર છે. તો વર્ણન શું થાય કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત દ્રાવણ ધરાવતા વિદ્યુત કોષમાં બે ઇલેક્ટ્રોડ એટલે બીજું કાંઈ ન હોય, વાહક સળિયા મૂકેલા છે, જેમાંથી એક ધન અને એક ઋણ છે. રેડી? હવે ધન હોય ને આપણે એનોડ કહી, ઋણ હોય ને આપણે કેથોડ કહી. કેમેસ્ટ્રીમાં ઊંધું કે શું કામ કે એ પછી આપણને ખબર પડશે. તો એક ધન અને એક ઋણ, એનો મતલબ આપણા માટે અત્યારે એનોડ કહેવાય, આને શું કહેવાય? કેથોડ. આ ધન ને આ ઋણ. હવે સમજો કે આ જે ધન છેડો છે એટલે ધન ધ્રુવ જે છે, ધન ઇલેક્ટ્રોડ છે, અને આ એ બિંદુ છે, અહીંયા સ્થિતિમાન છે અને વી પ્લસ કહેશું, એટલે કારણ કે ધન છેડાનું છે. તો અહીં ધન ઇલેક્ટ્રોડ અને બિંદુ એ એટલે દ્રાવણનું બિંદુ એ જે કેમ નજીક છે આપણે એમ લખ્યાનું, અને દ્રાવણનો બિંદુ એ પાસે નો વિસ્તાર ધન સ્થિતિમાન વી પ્લસ ધરાવે છે, એમ લખો. બરાબર? અહીંયા ધન ઇલેક્ટ્રોડ અને દ્રાવણ એ બિંદુ પાસે અહીંયા સ્થિતિમાન છે એ વી પ્લસ છે. તે જ રીતે ઋણ ઇલેક્ટ્રોડ જો સ્થિતિમાન એટલે શું એ તમે હવે બીજા ચેપ્ટરમાં ભણી ગયા છો, અને દ્રાવણનો બિંદુ બી પાસેનો વિસ્તાર એ ઋણ સ્થિતિમાન. હવે ઋણ સ્થિતિમાન એટલે સિમ્બોલ રાખું છું -V ધરાવે. વી માઇનસ પણ ઋણ લાગે, માઇનસ નિશાની ધરાવે. તો આવી સ્થિતિમાં તો અહીં કોષનું કોષના સ્થિતિમાનનો તફાવત, બરાબર, જેને હું વી કહું તો એ કેમ લખાય? વી પ્લસ માઇનસ વી માઇનસ, બરાબર, વી પ્લસ માઇનસ વી માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ એટલે વી પ્લસ પ્લસ વી માઇનસ. સ્થિતિમાનનો તફાવત ધનનું સ્થિતિમાન ઓછા ઋણનું સ્થિતિમાન, એટલે આ બેનો સરવાળો બેઝિક સરવાળો કહેવાય. એટલે સમજવું ખાસ, શું ઉદાહરણ આપું. અહીંયા માની -5 વોલ્ટ છે અને અહીંયા +5 વોલ્ટ છે, તો સ્થિતિમાનનો તફાવત લખાય 10 વોલ્ટ. ધ્યાન રાખજો, માઇનસ માઇનસ પ્લસ. એટલે તમે સમજો કે તમે માર્કેટમાં સેલ લેવા જાઓ છો, એ ડ્રાય સેલ છે, આ વિદ્યુત કોષ કહેવાય આપણે, એટલે ડ્રાય હોય ને લિક્વિડવાળો વિદ્યુત દ્રાવણવાળો હોય. હવે તમે એમ કહો કે નાનો સેલ છે પેન્સિલ સેલ, એ 1.5 વોલ્ટનો છે, તે 1.5 વોલ્ટ છે શું કે ભાઈ સ્થિતિમાનનો તફાવત એનો 1.5 વોલ્ટ છે. એનો મતલબ એવો નથી કે ધનનું સ્થિતિમાન 1.5 અને આનું 0 ગણવાનું. તો અમારે આનું 1 છે તો આનું 1.5 હોય તો કેટલું થવું જોઈએ? 2.5. ટૂંકમાં સ્થિતિમાનનો તફાવત, એની બાદ બાકી આનો મિનિંગ સમજજો ખાસ, માઇનસ પ્લસ.
બરાબર. આની સંજ્ઞા મેં ઓલરેડી ઋણ રાખેલી છે. એટલે સ્થિતિમાનનો તફાવત જ અગત્યનો મુદ્દો છે. સ્થિતિમાન અગત્યની રાશિ નથી, સ્થિતિમાનનો તફાવત અગત્યનો રાશિ છે. તો આ સ્થિતિમાનનો તફાવત મળે, બરાબર. પણ આ જે સ્થિતિમાનનો સંજ્ઞા મેં જે વી લખીને એને હવે હું કહી દઉં વી. હવે તમારી જાણકારી, અત્યાર સુધી સ્થિતિમાનની 20 સિમ્બોલ જોઈને એટલે હું તમને વી જ લખતો. તો એ જે કોષના સ્થિતિમાનનો તફાવત તમે લ્યો ત્યારે આમ થઈ જાય કે જેને વિદ્યુત કોષનું EMF એટલે કે ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ કહે છે. ખાસ યાદ રાખજો કે ઈ કોઈ બળ નથી. જો એનું નામ માત્ર બળ નથી, તેના નામમાં બળ શબ્દ રૈવાજિક રીતે આવેલ છે. ખરેખર તે એક ઉર્જા અથવા તો તેનો એકમ, બરાબર, ખરેખર તે ઉર્જા છે તથા તેનો એકમ વોલ્ટ છે, ન્યૂટન નથી. એટલે આ જે મેં લખ્યું ને એ કદાચ તમે એક્ઝામમાં ન લખો તો કંઈ ચિંતા નથી, તમારી જાણકારી માટે લખ્યું કે ખાસ યાદ રાખજો કે એનું નામ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ફોર્સ શબ્દ એટલે બળ, મતલબ એનો એકમ ન્યૂટન નથી, એનો એકમ વોલ્ટ છે ને. વોલ્ટ એટલે તમે ચેપ્ટર 2 ભણ્યા મુજબ જૂલ પ્રતિ સેકન્ડ, મતલબ એક પ્રકારની જૂલ પ્રતિ કુલમ, એટલે એક પ્રકારનું કાર્ય છે. એકમ ધન વીજભાર માટે થતું કાર્ય છે. ક્લિયર થાય? એ કોઈ બળ નથી. હવે જો અત્યાર સુધી આ ચર્ચામાં બે મને દોરી નાખ્યું અવરોધાર, એની કોઈ ડિસ્કશન જ નથી. એટલે વાસ્તવિક મેં અત્યારે અહીં જે સ્થિતિમાન લીધું આ બેનું જ લીધું છે. પણ આ બધું ક્યારે હોય ખાસ ધ્યાન રાખજો કે અહીંયા કોઈ અવરોધ જોડેલો નથી, અથવા તો બીજી ભાષામાં કોઈ જોડેલો છે તો બહુ મોટો જોડેલો કે જ્યારે પ્રવાહ વહેતો નથી, બરાબર. એટલે આપણે એ મુદ્દો નોંધીએ કે ઉપરોક્ત સ્થિતિમાં વિદ્યુત કોષમાં કોઈ પ્રવાહ વહેતો નથી. અત્યારે જે મેં ચર્ચા કરી એમાં કોઈ જાતનું પ્રવાહ વહેતો નથી ત્યારની વાત છે. અથવા તો બીજી ભાષામાં જો મેં એમ કીધું કે ધન અને એ પાસે સ્થિતિમાન તફાવત આ છે, ઋણ અને બી પાસે સ્થિતિમાન તફાવત આ છે. મેં એ બેનો જ તફાવત લીધો. મેં એવું નથી કીધું કે એ અને બી વચ્ચે સ્થિતિમાનનો તફાવત. હજી એક મુદ્દો રહે ને તમને, ધન અને એ વાહે હોય, પછી ઋણ અને બી પાસે વધારામાં તમને આ પ્રશ્ન થાય કે એ અને બી વચ્ચે સ્થિતિમાનનો તફાવત હોય ને. પણ એ સ્થિતિમાનનો તફાવત હોય ક્યારે? પહેલાં તો કે જ્યારે વિદ્યુત કોષમાં પ્રવાહનું વહન થાય. અને વિદ્યુત કોષમાં પ્રવાહનું વહન થાય ક્યારે? કે જ્યારે તમે એને કોઈ બાહ્ય પરિપથમાં જોડો, એટલે કે બાહ્ય કોઈ અવરોધ જોડો ત્યારે ધનથી ઋણ. માની લો સેલ એમને પડ્યો છે તો એનો કોઈ ઉપયોગ નથી, એમાંથી કંઈ પ્રવાહ વહેતો નથી, ત્યારે સેલમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. પણ એ સેલને તમે ટોર્ચમાં કે બીજા કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં આપો એટલે પ્રવાહ ચાલુ થાય. પછી એ પ્રવાહ તો આખો સળંગ જ હોય એટલે દ્રાવણમાંથી પણ પસાર થાય. એટલે હવે આકૃતિની દશામાં આર મુજબ જોડશો એટલે આ પ્રવાહ હવે ચાલુ થશે ને હવે ચાલુ થશે એટલે અહીંથી આમ જાય ને દ્રાવણમાં આમ જાય, ધ્યાન રાખજો. એટલે આમ જુઓ ને તો બાહ્ય પરિપથમાં આમ જુઓ તો ખરેખર ધન ધ્રુવથી, મતલબ એથી આમ બી તરફ, એટલે આમ સીડી થઈને, એટલે બાહ્ય પરિપથમાં શું કહેવાય? ધનથી ઋણ તરફ પ્રવાહ. અને દ્રાવણમાં શું થાય? ઋણથી ધન. એટલા માટે સમજો કે બેઝિકલી આપણે જે એનો કેથોડ કહીએ છીએ ને સમજાય મિત્રો કે આપણે ફિઝિક્સ એટલે આ કહેવાય, અને આ કેમેસ્ટ્રીવાળા સાહેબનું કામ કહેવાય, આ કેમેસ્ટ્રી કહેવાય. ફિઝિક્સ એ આ છે. તો ફિઝિક્સમાં શું દેખાય? આ ફિઝિક્સ, બાર એટલે ફિઝિક્સ કે ભાઈ ધનથી ઋણ પ્રવાહ જાય છે. એટલે જ્યાંથી પ્રવાહ ચાલુ થાય એને કહેવાય એનોડ, આને શું કહેવાય? કેથોડ. જ્યાંથી પ્રવાહ નીકળે એને કહેવાય એનોડ, જ્યાં જાય એને શું કહેવાય? કેથોડ. પણ એ જ પ્રવાહ જ્યારે આમ અંદર થઈને આખો બંધ પરિપથ બનાવે, કેમેસ્ટ્રીનો સાહેબ શું જોવે? પ્રવાહ ક્યાંથી જાય? અહીંથી. એને આમ દેખાય ને, એટલે આને શું કહે? એનોડ. આને શું કહે? કેથોડ. બહુ સિમ્પલ છે કેમેસ્ટ્રી, આ છે ફિઝિક્સ. ઓકે, તો આ આપણે EMF ક્લિયર થયું કે જ્યારે બેટરીમાં કોઈ પ્રવાહ ન હોય
બેટરીમાંથી પ્રવાહ વહેતો ન હોય ત્યારે એના બે ઇલેક્ટ્રોડ વચ્ચેનો તફાવત, એટલે એને કહેવાય EMF, સિમ્પલ. બરાબર. તો પ્રવાહ વહેતો નથી, જે આગળ જ લખું છું કે જેને બેટરી અથવા તો શું કહેવાય વિદ્યુત કોષ ની ઓપન સર્કિટ કન્ડિશન, આમ ઇંગ્લિશમાં લખીશ તો જ મિત્રો સારું લાગશે, ઓપન સર્કિટ કન્ડિશન કહે છે. બરાબર છે. ખુલ્લો પરિપથ અવસ્થા એમ લખીએ, વિચિત્ર લાગેલો, ઓપન સર્કિટ કન્ડિશન. એટલે યાદ રાખજો, ઓપન સર્કિટ કન્ડિશન એટલે શું? બરાબર. જ્યારે બેટરીમાંથી પ્રવાહ ન વહેતો હોય એ અવસ્થાને ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય. અને જ્યારે વહેતો ન હોય એટલે ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય ત્યારે બેટરીના બે ધ્રુવ વચ્ચેના સ્થિતિમાનના તફાવતને EMF કહેવાય. જ્યારે બેટરીમાંથી પ્રવાહ વહેતો ન હોય ત્યારે તેના બે છેડા વચ્ચે સ્થિતિમાનના તફાવતને બેટરીનું EMF કહેવાય. હવે ટર્મિનલ વોલ્ટેજ શું એની કથા કરી પછી આંતરિક અવરોધ. તો હવે જો બેટરી બોલો એટલે વિદ્યુત કો સમજો મિત્રો. હવે બેટરીને જો બાહ્ય પરિપથમાં કોઈ R સાથે જોડવામાં આવે તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ C થી D તરફ રૈવાજિક પ્રવાહ I વહે છે. બરાબર. અક્ષરમાં તો થોડી મારામારી રહે પણ એ તો છે જ આપણી લિમિટેશન છે, હવે કંઈ થઈ શકે એમ નથી. બરાબર. રૈવાજિક પ્રવાહ I વહે છે જે બેટરીની અંદર, તો બેટરીની અંદર કઈ દિશામાં છે? B થી A તરફ છે. તો હવે મિત્રો સમજો કે જ્યારે પ્રવાહ ચાલુ થાય છે, પ્રવાહ એટલે વિદ્યુતભારની ગતિ, અહીંયા પ્રવાહ હતો જ નહીં એટલે અહીંયા કોઈ વિદ્યુતભાર ગતિ જ નહોતો કરતો. હવે ગતિ ન કરે તો ત્યાં ગતિ જ ન હોય ને અવરોધ શું નડે? હવે પ્રવાહ નિર્માણ થયું, દ્રાવણમાંથી વિદ્યુતભાર આમ ગતિ કરશે એટલે એને વિદ્યુત દ્રાવણનો કાંઈક અવરોધ લાગુ પડશે કે જેને કહેવાય દ્રાવણનો અથવા તો બેટરીનો આંતરિક અવરોધ. હવે એને કારણે શું થશે કે આનું સ્થિતિમાન છે એ આપણે બાદ કરવું પડે. એ બી વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત છે ને, અહીંયા આપણે V પ્લસ એમ નમ રહે, V માઇનસ એમ નમ રહે, વધારામાં આપણે આ યાર બાદ કરવું પડે. હવે પ્રશ્ન એમ થાય, બાદ શું કામ કરો સાહેબ? તો બાદ એટલા માટે કરવું, બાહ્ય પરિપથમાં જે પ્રવાહની દિશા છે એનાથી ઊંધી દિશા છે ને અહીંયા. એટલે તમે જ્યારે A અને બીનું સ્થિતિમાન ગણતા હોય તો એની સાપેક્ષમાં બીનું કરતા હોય એટલે સમજો આપણે અહીંયા બેઝિકલી બાદ બાય સ્થિતિમાનનો તફાવત, આનું માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ. ક્લિયર થાય? તો અહીંયા તો પ્રવાહ હતો જ નહીં, ઓપન સર્કિટ કન્ડિશન કોઈ ચર્ચા જ નથી કરી. હવે પ્રવાહ છે તો કોઈ પણ બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત ઓહમનો નિયમ મુજબ V બરાબર IR લખાય. V બરાબર શું લખાય? IR. એટલે અહીંયા વહેતો પ્રવાહ એ દરેક જગ્યાએ સરખો જ હોય, સમજો, દ્રાવણમાં બદલાય નહીં. વીજભાર સંરક્ષણ નિયમ મુજબ પછી પ્રવાહ પણ બધી જ જગ્યાએ, ચાલો અહીંયા I લીધો, અહીંયા I જ હોય. આંતરિક અવરોધને આપણે સ્મોલ r કહેશું. એટલે એ બી વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત જે આવશે એ ઓહમના નિયમ મુજબ IR જેટલો જ હશે. પણ EIR એટલે પહેલાં આટલો સ્થિતિમાન હતું, V પ્લસ પ્લસ V માઇનસ જેટલું હતું ત્યારે પ્રવાહ નહોતો, કારણ કે ત્યારે એ બી વચ્ચે સ્થિતિમાનનો તફાવત નહોતો, કારણ કે પ્રવાહ વહેતો જ નહોતો, વીજભારની ગતિ હતી નહીં. પણ હવે પ્રવાહ નિર્માણ થયું એટલે વીજભાર ગતિ કરે એટલે આંતરિક અવરોધ લાગુ પડે. આંતરિક અવરોધની અસર હવે લાગુ દેખાય. તો એ આંતરિક અવરોધને કારણે સ્થિતિમાનનો તફાવત કેટલો? IR. IR અહીં કેવું લેવાનું? ઋણ લેવાનું કારણ શું છે કે બંને બાજુ તમને દેખાય પ્રવાહની દિશા અહીંયા ધનથી ઋણ છે, અહીંયા ઋણથી ધન છે, તો એનું વર્ણન લખવું પડે. સમજાણું કે હવે પ્રવાહ વહેતો હોય ત્યારે વીજભારની ગતિ પર
વિદ્યુત દ્રાવણ અવરોધ ઉત્પન્ન કરે છે, જેને વિદ્યુત કોષનો આંતરિક અવરોધ કૌંસમાં સ્મોલ આર, એનો સિમ્બોલ જ છે વિદ્યાર્થી મિત્રો સ્મોલ આર કહે છે. માટે એ અને બી વચ્ચે સ્થિતિમાનનો તફાવત IR ઉદ્ભવે. માટે બેટરીના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત, તો હવે જે લખશું ઓલરેડી ધન અને એ વચ્ચે હતો એ તો વી પ્લસ હતો જ. પછી ઓલું આપણે જે લખ્યું હતું માઇનસ વી માઇનસ, પણ એને સીધું જ લખવું પ્લસ વી માઇનસ. આ તો સ્થિતિમાન તફાવત ઓલરેડી હતો જ, પણ વધારામાં જે આયર ઉત્પન્ન થયો એને આપણે હવે અહીંયા બાદ કરવા. તો ઓલરેડી સમજો આ માઇનસનું જે વર્ણન લખી, પણ હવે આને તો આપણે શું કીધું હતું EMF ને, આ શું થઈ ગયું આયર. તો આ જે સમીકરણ મળ્યું તો અહીંયા સમજો અહીં વી ને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. શું કહેવાય? તથા આયર ઋણ લેવાનું કારણ પ્રવાહની દિશા બાહ્ય પરિપથ કરતા દ્રાવણમાં વિરુદ્ધ છે. માટે તમારી ભાષા સમજાય એમ લખું મિત્રો, ખાસ યાદ રાખજો. બે થયું એટલે વી એટલે ટર્મિનલ વોલ્ટેજ, તો આનો મતલબ એવો થયો કે વી ઈ કરતા નાનો હશે એવું તમને દેખાય છે, પણ હજી આની થોડીક વિગતવાર ચર્ચા થોડીક ટેક્સ્ટબુકની બહાર માઇનોર, બહુ બહાર નથી જતા, આપણે કરશું. પણ અહીંયા સુધી ક્લિયર થયું કે ભાઈ પ્રવાહ ન વહે તો જે બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત હોય એને EMF કહેવાય. એનું એકમ વોલ્ટ જ છે, એ કોઈ બળ છે નહીં. પ્રવાહ હોય ત્યારે આંતરિક અવરોધ લાગુ પડે તો આયા જેટલો માઇનસ કરવો પડે. માઇનસ એટલા માટે કે પ્રવાહ ઉલટું હોય. ક્લિયર થાય? હવે શું બનશે કે ઋણ લેવાનું કારણ એ આપણે સમજાવી દીધું, બરાબર. હજી વધારાનું એક સૂત્ર અને સાદી ખાલી આપી આપણે લખવું છે, બરાબર. ક્લિયર થાય? એક ટૂંકો લે ટેક્સ્ટ બુકનું વાત પૂરી થાય પછી વધારાની ચર્ચા આપણે એને ભૂસીને પાછું લખશું કે હવે બાહ્ય અવરોધ આર માટે, કેપિટલ આર માટે વી બરાબર શું લખાય? અહીંયા બાહ્ય અવરોધી ધન અને ઋણ વચ્ચે સ્થિતિમાનનો તફાવત છે. ધન અને ઋણ વચ્ચે ખાલી અવરોધ છે, એનો સ્થિતિમાન એટલે ધન અને ઋણ વચ્ચે સ્થિતિમાન તફાવત છે. અને આપણે પ્રવાહ ચાલુ છે એટલે ધન અને ઋણ વચ્ચે બેટરીના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત જ વી લખ્યો. પણ આ જે લખ્યું એ બેટરીના અંદરના સંદર્ભને ધ્યાનમાં રાખીને અંદરની વાત કરી, અંદરની ધનનું એની સાપે એને બી વચ્ચેનો અને બેનો, એટલે ખરેખર ધન ઋણ વચ્ચેનું. હવે એ જ વસ્તુ બાહ્ય પરિબળમાં ધન અને ઋણ વચ્ચે માત્ર અવરોધ આર છે તો એને વી જેટલું જોઈએ ને, કારણ કે આઈ ધન અને ઋણ વચ્ચેનો સ્થિતિમાન તફાવત, આઈ ધન અને ઋણ કે એ નો બદલાઈ જાય. એટલે વી સિમ્બોલ આ વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર લખાય તો એ કિંમત જો અહીંયા પધરાવો તો માટે શું લખી શકાય? વીની જગ્યાએ આઈઆર મૂકી દો, ઈ ને માઇનસ આઈઆર, અને આ બાજુ લઈ આવો તો આર પ્લસ આર બરાબરી, અને તો આઈ બરાબર શું આવે? ઈ અપોન આર પ્લસ આર. એટલે બેટરીમાંથી વહેતો પ્રવાહ, જો તમે EMF જાણતા હોય, બરાબર, એના સંદર્ભમાં લખો હોય તો આઈ બરાબર ઈ પ્લસ આર. હવે અહીંયા સમજો કે જો આર, હવે આ મૂલ્ય શું બતાવે કે અવરોધ આરના વ્યસ્તપ્રણો પ્રવાહ હોય. જો તમારો બાહ્ય અવરોધ શું થાય? અનંત હોય તો પ્રવાહ શૂન્ય થાય. અને જો બાહ્ય અવરોધ ન હોય, બરાબર, એટલે હમણાં આપણે એમ કીધું બાહ્ય અવરોધ જોડ્યો જ નથી એટલે પ્રવાહ શૂન્ય. હવે હું તમને એ સમજાવું બેઝિકલી ખરેખર પ્રવાહ શૂન્ય હોય કે નહીં. તો પ્રવાહ શૂન્ય તમે ન જોડ્યો, માની લો મેં બાહ્ય અવરોધ શૂન્ય છે તો આમાં હું કિંમત મૂકીશ બાહ્ય અવરોધ શૂન્ય તો ઈ અપોન આર મળશે ને, કે જે શું બતાવે ખબર? બેટરીમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ. યાદ રાખજો શું બતાવે મિત્રો? કે જો આર બરાબર 0 હોય
બરાબર છે શું કે જો R બરાબર 0 હોય તો મહત્તમ પ્રવાહ I બરાબર શું અને I મેક્સ કહી દઈએ તો E અપોન સ્મોલ r, સમજો E અપોન સ્મોલ r આ સૂત્ર બરાબર. આ જે બાહ્ય પરિપથ શબ્દો છે ખાલી આની વાક્ય રચનાનો એ આપણે અહીંયા લખાડી દઈએ તો શું વાંધો, બાહ્ય પરિપથ. ઓકે રેડી. અને અહીંથી આપણો ભાગ પડી જાય તો મહત્તમ પ્રવાહ R બરાબર 0 તો મહત્તમ પ્રવાહ I મેક્સિમમ E અપોન R હોય. મતલબ સમજો તમને કોઈ એમ કે બેટરી EMF આટલું છે ને આંતરિક અવરોધ આટલો, તો મહત્તમ ખેંચી શકાતો પ્રવાહ કેટલો? હા, મહત્તમ પ્રવાહ એટલે બેટરીમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ હંમેશા એના EMF ભાગ્યા R હોય. પણ સમજો જેમ જેમ પ્રવાહ વધે ને એમ બેટરીને નુકસાન થઈ શકે. ધ્યાન રાખજો, બેટરીને નુકસાન થઈ શકે. એટલે સમજો કે બેટરીને નુકસાન ન થાય એટલા માટે એના મહત્તમ પ્રવાહને મર્યાદિત કરવું જરૂરી છે. એટલે બહુ મોટું મૂલ્ય થવું જોઈએ નહીં, અને આને નાનું કરવું હોય તો R રાખવો પડે. ક્લિયર થાય છે? એટલે મોટા ભાગે સમજો કે જે સૂકો કોષ હોય એનો આંતરિક અવરોધ વિદ્યુત દ્રાવણવાળા કોષ કરતાં બરાબર વધારે હોય છે, કારણ કે મહત્તમ પ્રવાહને મર્યાદિત કરવા માટે. તો અહીં મહત્તમ પ્રવાહને એ વાક્યોને આપણે ફરીથી એક સાથે ડિસ્કશન કરીએ. પહેલાં અહીંયા સુધીનું ખાલી છે જોઈ લ્યો, કારણ કે 2-3 મુદ્દાની ચર્ચા એમાં બહુ નાનું પડશે. ક્લિયર થાય એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લ્યો. અહીંયા સુધીમાં કંઈ પ્રશ્ન નથી, ફરી વાર સમજી લો. આ વિદ્યુત કોષ દોરેલો, આ ધન ઋણ છે, આ વિદ્યુત દ્રાવણ છે. ક્લિયર થાય. તો હવે આ વિદ્યુત દ્રાવણમાં ધન ઇલેક્ટ્રોડ, આને ઋણ ઇલેક્ટ્રોડ કીધું, ધનને આપણે એનોડ કહી, ઋણને કેથોડ કહી. તો ધન અને એ વચ્ચે એટલે દ્રાવણનો જે એ બિંદુ છે એની વચ્ચે એટલે આ વિસ્તારમાં રહેલું સ્થિતિમાન તફાવત V+, એ રીતના ઋણ અને B પાસે -V-, કારણ કે ઋણ છે એટલે નિશાની ઋણ આપી, V- એની સંજ્ઞા છે. તો બે વચ્ચે સ્થિતિમાન તફાવત બાદ બાકી તો માઇનસ પ્લસ. એટલે આ જે સ્થિતિમાન મળે, હજી આપણે અવરોધ કે પ્રવાહની કોઈ વાત નથી કરી, મતલબ પ્રવાહ વહેતો નથી, મતલબ ઓપન સર્કિટ કન્ડિશનમાં છે, તો ત્યારે જે મળે એને કહેવાય EMF. નામ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, પણ ફોર્સ નથી, એક પ્રકારની ઉર્જા છે. હવે તમે અવરોધ આયરને જોડો એટલે પ્રવાહ ચાલુ થવાનો જ છે. એનો મતલબ હવે દ્રાવણમાંથી પ્રવાહ જાશે ને ત્યારે આનો આંતરિક અવરોધ ઉત્પન્ન થાય. કારણ કે પ્રવાહ હોય, પ્રવાહ એટલે વિદ્યુતભારની ગતિ. અહીંયા પ્રવાહ જ નહોતો, વિદ્યુતભાર ગતિ જ ન કરતો, અવરોધ નડે કોને? કોઈને નહીં. એટલે અહીંયા કોઈ અવરોધની વાત જ નથી કરતા. પણ જેવું તમે બેટરી સાથે જોડો એટલે પ્રવાહનું નિર્માણ ચાલુ થાય, એટલે હવે વિદ્યુતભાર ગતિ કરે ત્યારે દ્રાવણનો અવરોધ એના ઉપર અસરકારક બને. તો એને કારણે હવે આની વચ્ચે સ્થિતિમાન તફાવત કેટલો હતો? A અને B બિંદુ વચ્ચે. અહીંયા કોઈ A અને B બિંદુ વચ્ચેની વાત જ નથી. ધ્યાન રાખજો, ખરેખર આ ધન અને ઋણ વચ્ચે સ્થિતિમાન તફાવત કોણ? ધન અને A નું સ્થિતિમાન V+, ધન અને B બિંદુનું V-. આની વચ્ચે તો કોઈ સ્થિતિમાન તફાવત છે જ નહીં, પ્રવાહ જ નથી. પણ અવરોધ જોડ્યા પછી પ્રવાહ ચાલુ થાય એટલે ઓમના નિયમ મુજબ IR એનો સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. તો હવે ધન અને ઋણ વચ્ચે સ્થિતિમાન તફાવત ગણવાની વાત તો ઓલા તો બે હતા જ. વધારામાં IR આવે, પણ મેં એને ઋણ લીધું છે. એ ઋણ લેવાનું કારણ બહુ સ્પષ્ટ છે. જુઓ તમે આકૃતિ જોડે સમજાઈ જાય કે ધનથી ઋણ જાય તો પ્રવાહ અહીંયા C થી D આમ છે. મતલબ આમ જો તો ધનથી ઋણ તરફ છે, દ્રાવણમાં જો ઋણથી ધન તરફ છે. ઊંધી દિશામાં પ્રવાહની હોવાને કારણે -I ટુ -, એટલે -IR. તો આને તો આપણે EMF કીધું હતું, V=V-IR. તો આ જે સ્થિતિમાનનો તફાવત ઇન શોર્ટ, જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે બેટરીના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત એને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. અને પ્રવાહ ન વહેતો હોય, બેટરી એમનેમ હોય, ત્યારે એના બે છેડા વચ્ચે સ્થિતિમાનના તફાવતને EMF કહેવાય. અને પ્રવાહ વહેતો હોય ત્યારે જે કાંઈ અંદર આંતરિક અવરોધ, એટલે કે જે અવરોધ લાગુ પડે એને બેટરીનો આંતરિક અવરોધ કહેવાય, જેની સંજ્ઞા R છે. એટલે આ 3 શબ્દની વાત થઈ ગઈ. તો હવે બાહ્ય વિસ્તારમાં તમે ધન અને ઋણ વચ્ચે સ્થિતિમાનનો તફાવત ગણો તો બાહ્ય અવરોધ આરમાં, મતલબ કે બાહ્ય પરિપથમાં ધન અને ઋણ વચ્ચેનો સ્થિતિમાન અહીંથી પણ ગણી શકે કે પ્રવાહ R, ધન અને ઋણ વચ્ચે માત્ર R છે તો IR, તો એમ V=IR લખ્યું. એ કિંમત અહીંયા મૂકી, અહીંયા એટલે E-IR બરાબર. તો IR ને આ બાજુ લેવો તો IR + R = E, અને તો I = E + R + R.
રેડી? હવે આ સૂત્ર એ પ્રવાહનું જનરલ સૂત્ર થયું, વિદ્યુત કોષમાં વહેતો પ્રવાહ. પણ હવે તમે હમણાં આપણે કીધું કે બાહ્ય અવરોધ જ ન જોડ્યો હોય, બાહ્ય અવરોધ જોડેલો ન હોય તો ત્યારે શું કંઈ પ્રવાહ કેટલો હોઈ શકે? તો હોઈ શકે એટલે આર બરાબર હું 0 મૂકી દઉં તો ઈ અપોન આર. આને મહત્તમ ખેંચી શકાય, બેટરીમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ કહેવાય. ઓકે, હવે આ સૂત્રની થોડીક વિગતની ચર્ચા કરવી છે, પણ હવે એમાં બહુ નાનું લાગે એટલે મજા ન આવે. બરાબર જ? તમે આટલાને ખાલી ક્લિક કરવું હોય તો કરી લેજો. થઈ ગયું? ઓકે, હવે જે વાત કરવી છે એના માટે આને થોડુંક આપણે હવે કાઢી નાખીએ છીએ. રેડી? કારણ કે હવે એ બે સૂત્રો ઉપરની આપણે ડિસ્કશન કરવી છે. તો આપણને સૂત્ર મળ્યું આઈ મેક્ઝિમમ, મહત્તમ ખેંચી શકાતો પ્રવાહ એટલે ઈ અપોન આર. હવે જો મિત્રો કે આ જે આઈ મેક્ઝિમમ છે ને નિયંત્રિત કરવો જરૂરી છે. જો એ બહુ વધુ હોય એટલે પ્રવાહ જો બહુ મહત્તમ પસાર શક્ય હોય, મહત્તમ ખેંચી શકાતો હોય તો જેમ પ્રવાહ પસાર થાય ને વિદ્યુત કોષને નુકસાન થાય. એટલે એક મુદ્દો નોંધજો કે વિદ્યુત કોષને નુકસાન થતું અટકાવવા માટે, નુકસાન શું કામ થાય? ઘણાને એવો પ્રશ્ન થાય. તો ભાઈ તમે હમણાં જૂલનો નિયમ ભણ્યા, I²RT આનો આંતરિક અવરોધ છે. હવે એમાં પ્રવાહ પસાર થાય તો I²R મુજબ ઉષ્મા ઉત્પન્ન થાય, એને કારણે કોષને નુકસાન થાય. એટલે અટકાવવા માટે મહત્તમ પ્રવાહનું મૂલ્ય નિયંત્રિત કરવું પડે. માટે યોગ્ય આંતરિક અવરોધ આર વાળા દ્રવ્યનો ઉપયોગ થાય, દ્રવ્યનો ઉપયોગ કરવો પડે. એટલે સામાન્ય રીતે સમજો, જે ડ્રાય સેલ હોય એ આવા દ્રાવણવાળા, બરાબર, વિદ્યુત રાસાયણિક કોષ જેને કહે, એના કરતાં એનો અવરોધ વધારે હોય ને એટલા માટે લાંબો સમય એમને પડ્યો રહે, અથવા તો લાંબા સમય માટે, ભલે પ્રવાહ જે આપતો હોય પણ લાંબા સમય સુધી રહી શકે છે. અને એટલા માટે લખીએ કે માટે ડ્રાય સેલ, જેને તમે સૂકો કોષ કહો છો કેમિસ્ટ્રીમાં કદાચ, ડ્રાય સેલનો આંતરિક અવરોધ વિદ્યુત રાસાયણિક કોષ કરતાં વધુ હોય છે. એટલે MCQ માટે, નોલેજ માટે જે સમજોઈએ. બરાબર છે? ક્લિયર થયું? એટલે આ 2-3 મુદ્દા બધા. હજી એક મુદ્દોમાં તમારી સાથે ડિસ્કસ કરવું, આ સૂત્રને લગતું કે તમને આ સૂત્રમાં એવું આવ્યું કે V = E - IR. મિત્રો હંમેશા યાદ ન રાખી લેતા કે V = E - IR, મતલબ કે ટર્મિનલ વોલ્ટેજ EMF કરતાં નાનું જ હોય. નો, ટર્મિનલ વોલ્ટેજ EMF કરતાં મોટું હોઈ શકે છે. ટર્મિનલ વોલ્ટેજ EMF કરતાં મોટું પણ હોઈ શકે. ક્યારે? કે માની લો આ જ બેટરી છે ડિસ્ચાર્જ થઈ ગઈ, માની લો શું કહો, ચાર્જેબલ બેટરી, વિચારો કે આ જ બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય તો મારે એને ચાર્જિંગ કરવા માટે હું બેટરી આમ બીજી બાહ્ય મોટી બેટરી જોડું કે નહીં? તો પછી પ્રવાહ આમ જાય કે નહીં ભાઈ? ટૂમ. અહીંયા પ્રવાહ આમ થઈ જાય કે નહીં? ટૂમ. અહીંયા આમ થઈ જાય કે નહીં? ટૂમ. એ ક્લિયર થાય છે? ત્યારે પ્રવાહ આમ આખો ઊંધી દિશામાં થઈ જાય, ઉલટી દિશામાં થઈ જાય. એટલે સમજો અહીંયા કોઈ અવરોધ નથી, પણ ઓની જેમ નહીં કે ભાઈ પ્રવાહ તો જે આમાં આમ ને સાહેબ આમાં આમ, તો આમાં આમ છે ધનથી ઋણ, અહીંયા શું છે ઋણથી ધન. પણ હવે ઊંધું જે માઇનસ એ લાગુ કોને પડે? અહીંયા લાગુ પડે. અહીંયા તો આપણે જે અગાઉ સમજાય એ મુજબ હવે આયરની દિશા તમારી ધનથી ઋણ થઈ ગઈ ને. આ સૂત્ર આપણે ક્યારે તાર્યું હતું કે તમારું ભાઈ, આપણે જે આ સૂત્ર V + V - લીધું ત્યારે પરિસ્થિતિ શું હતી કે ભાઈ ધનની સાપેક્ષમાં A ને પછી એની સાપેક્ષમાં B ને બીની સાપેક્ષમાં ઋણ, અને એ સમયે આપણી પરિસ્થિતિ હતી B થી A તરફ પ્રવાહ, એટલે મેં પ્રવાહ અહીંયા ઋણ લીધો. હવે ચાર્જિંગ કરવાથી આની પરિસ્થિતિ અહીંયા શું બદલાય છે કે હવે તમારી પ્રવાહની દિશા બેટરીની અંદર ધનથી ઋણ જ દેખાય. એટલે અહીંયા કેવું લેવું પડે? ધન લેવું પડે. બરાબર? એટલે 2 પોઈન્ટ ખાસ વધારાના નોંધી. એટલે નોંધી એમ કે આપણે જે પહેલાં સમજાવ્યું હતું ડિસ્ચાર્જ થતું હતું, એટલે ખાસ મગજમાં યાદ રાખજો મિત્રો, ખાસ કે જ્યારે બેટરી ડિસ્ચાર્જમાં હોય, એટલે એને કાઉન્સમાં લખી તો ઉપયોગમાં હોય,
ત્યારે ટર્મિનલ વોલ્ટેજ જે આપણે મેળવ્યા છીએ કે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR લખાય, બરાબર. અને એના પછી મુદ્દો કે જ્યારે બેટરી ચાર્જિંગ અવસ્થામાં હોય, એટલે ચાર્જિંગ થતી હોય, ત્યારે ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ E પ્લસ IR લખાય. એટલે સમજો કોઈ દાખલા ટર્મિનલ વોલ્ટેજના ગણવાના હોય, તમને કોઈ બેટરીનો ઉલ્લેખ કરીને કીધું કે આનો ટર્મિનલ વોલ્ટેજ ગણો, ત્યારે તમને આપેલી પરિસ્થિતિમાં જે બેટરી ડિસ્ચાર્જ થતી હોય એનો ટર્મિનલ વોલ્ટેજ તો હવે E માઇનસ IR, અને જે બેટરી ચાર્જ થતી હોય એનો આવે E પ્લસ IR. હવે વધારાની ખાલી માહિતી જાણકારી મળે કે તમે માર્કેટમાં જે સેલ લેવા જાઓ છો, બરાબર, બેટરીમાં નાખીએ કે ઘડિયાળમાં કે જેમાં નાખીએ, ત્યારે એની ઉપર જે વોલ્ટેજ લખેલા હોય મિત્રો, એના ટર્મિનલ વોલ્ટેજ હોય. EMF ક્યારેય ક્યાંય લખાતું નથી, બરાબર. આપણે માર્કેટમાં સેલ લેવા જાય ત્યારે આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ કે તમે 3 વોલ્ટ કે 6 વોલ્ટ કે 9 વોલ્ટની બેટરી લ્યો છો, એ તમને ખરેખર શું આપે કે એના ટર્મિનલ વોલ્ટેજ, મતલબ કે તમે જ્યારે પરિપથમાં દાખલ કરશો ને ત્યારે એ તમને 9 વોલ્ટ જેટલો વોલ્ટેજ પૂરો પાડશે કે 3 વોલ્ટ વોલ્ટેજ જેટલો પૂરો પાડશે. અને હવે આપણે બેટરીનો ઉપયોગ ડિસ્ચાર્જમાં જ લેતા, આપણે જ્યારે ઉપયોગ કરીએ ડિસ્ચાર્જ થતી હોય, એનો મતલબ કે ખરેખર એનું EMF છે એના ટર્મિનલ વોલ્ટેજ કરતાં કેવું હોય, વધારે હોય. ટર્મિનલ વોલ્ટેજ EMF કરતાં નાનો હોય. એટલે 3 વોલ્ટની બેટરી હોય તો એનું EMF 3 વોલ્ટ કરતાં કંઈક ઊંચું જ હોય. અને એ જ બેટરી પાસે તમે ચાર્જ કરવા મૂકો ત્યારે જો આપણે વાત કરીએ તો ત્યારે એના ટર્મિનલ વોલ્ટેજ 3 વોલ્ટ કરતાં મોટા હોય. ત્યારે ટર્મિનલ વોલ્ટેજ, કારણ કે ચાર્જ કરવામાં જે ઉર્જા વ્યય થતી, વ્યય પામીને એમાં 3 વોલ્ટ સ્ટોર થવા જોઈએ. ક્લિયર થાય? ઇન શોર્ટ, માર્કેટમાં જે તમે વાંચો છો એ ટર્મિનલ વોલ્ટેજ દર્શાવે છે, EMF લખેલું હોતું નથી. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા પૂરો. જય સ્વામિનારાયણ.